ઉભા રહ્યા લાયસન્સ આપી દે ટિકિટ લઈ દઈએ તમને શું જવું છે ને ત્યાં આવ્યા તો કે શું થયું બેટાને સારું થઈ ગયું તો કે સારું થાય એટલા માટે જ અમે આવ્યા છીએ તો કે શું છે તો કે જો એક મહાત્માજીનું મંડળ આવ્યું છે એમણે એક દૂધ મંત્રીને આપ્યું છે અને છોકરાને પણ સારું થઈ જાય એમ છે તો બાપા મંત્રીનું દૂધ થઈ જાય તો હારામાં હારું મંત્રીને દૂધ આપી દો તો કે દૂધ તો આપી દીધું પણ એમણે પાછું આપ્યું છે તો કે શું કરવાનું છે એમને તો કે બાપા જો એમણે એમ કીધું છે કે આ દાદા અમને આ દૂધ પીવે એ મૃત્યુ પામે અને દીકરો જીવતો થાય તો બાપા કે તો બકરીને પાઈ દો આપણે કીધું છે કે ખબર નથી પણ આ તો વાત કરી તમને સાંખ્ય વ્યવસ્થિત સમજાય છે એટલા માટે એક એક્ઝામ્પલમાં આપણે સમજાવવાનું છે તો કે મારા દાદા પણ એમણે કીધું છે કે બકરી નહીં મરે અને બકરી ન મળે કે માણસ કોણ જોઈએ સોનાને અમે સોનું જોઈએ તો કે ઓ એવું છે તો કંઈક વિચાર કરવો પડે પછી આ દાદા જો હવે તમે એમ થાય ને એવું એ ભોગી ગયા છો તો અમને એમ થાય છે બધા કુટુંબીઓની ઈચ્છા છે કે દાદા પીવે તો કે બાપા હવે હું તો હમણાં વહી જવાનું છું મારે પીવું કરું અને હું પીવું ને હું વહી જાઉં તો એ પછી જીવે તો કેટલું જીવે મારે જેટલું જીવે જશું તો કઈ જીવે ને બાપાને સાંખ્ય જ્ઞાન પ્રાપ્ત થયું એ મીઠા અમે લેક્ચર આપવા માટે તમે એમ કરો બીજા કોઈને સિલેક્ટ કરો મારે તમે તો ક્યાં ગળે નથી ઉતરતું કઈ તો માજી પાસે આવ્યા માજી પણ રહેતા હશે બહુ તો એની કરતાં વધારે રહેતા હોય એની પાસે આવ્યા તો કે માજી હવે આવી રીતનું છે એ ભાઈ જો મારે તો આમ તો હું દવડા દોડું છું ને હવે હું આમ તો ખાવાનું મારે તો ઓછું થઈ ગયું છે અને ભાઈ આમ કઈ મોત કીધું કે મારું તમે બધા કહ્યું છો વાત સાચી છે પણ એની માં છે એમની પત્ની છે એ બધા નથી તો મારી પાસે આવ્યા તમે એવી તેમને પણ જવાબ આપ્યો એમના માતા પિતા રોતા હતા એમની પાસે ગયા તો પછી તો બધાને ખબર પડી ગઈ હતી કે આ દૂધ હવે ફરતું ફરતું આપણી પાસે આવવાનું છે એટલે બધાએ પોતપોતાની રીતે જવાબ ત્યાં રાખ્યા હતા મા બાપને પૂછ્યું કે તમારો દીકરો એકનો એક છે તો કે એ તો માનતા કરશું તો ભગવાનને દેવો હોય છે ને બીજો દઈ દે કઈ મરાય થોડું એને જવાબ આપ્યો તેની પત્ની તો એની કરતા એમની બેન રડતી હતી એમની પાસે ગયા તો બેન કે હવે એ વાત તો એ છે ને કે વર્ષે એક વખત રાખડી બાંધીએ ત્યારે ભેટ આપે છે ઓલી કાંઈ કોઈનો લગ્ન હોય તો મામેરું લઈ દે છે એમ માનશું કે મામેરું નહોતું એવું પણ કે મરી તો ન જવાય એમના પત્ની પાસે ગયા એ તો એમની કરતાં પણ વધારે રડતા હોય એમની પાસે ગયા તો રડતા બંધ થઈ ગયા કીધું કે શું છે તો કે આ દૂધ ફરતો ફરતો હોય છે તમારી પાસે એવું છે તો કે મારી પાસે એવું તો હું બીજે વહી જાય પણ મારે કઈ દૂધ પીવું નથી હવે તો ઘણા બધા રખડ્યા છે સૌરાષ્ટ્રમાં મારે શા માટે પીવું ભાઈ એટલે ફરતું ફરતું પાછું સંતો પાસે એવું સંત કે હું કોઈ ન પીધું ઓલો બધું સાંભળતું હતું બધું સંતો વળી એમને પાછું રિપ્લાય કરતા જાય કે હું આવી તે થયું હવે તેથી વળી પછી કો કરતા જાય ઓલા સંભળાવવા માટે ઓલાને થઈ ગયું માળા બધા કહેતા હતા કે તમારી કે અમે નહીં જીવીએ ગયા પણ આ બધા જીવી તો ગયા સંતોએ કહ્યું તો પછી હવે તમે કોઈ ન પીતા હોય તો અમને દે આવે છે કહેતા હોય તો અમે પી જાય એ કરે બધા જોડે મહાત્મા પરોપકારણામ સતા વિભૂતે તમે તો પરોપકાર માટે જ તમે પી જાય આ ટેવ હોય તો બધા થોડું થોડું પીજો એટલે બીમાર પડો સંતોએ કહ્યું તો પછી હવે અહીંયા પીએ કે બહાર અરે પરોપકાર ભેગો પરોપકાર બહાર જ પીવો એ વડે અમારે 5 ધનાને ઉપાડવી પડે એની કરતા ગામ લોકો વ્યવસ્થા કરી નાખશે સંતોએ ઓલે ઠેબુ મારી અને હાલતા થયા ઓલો પણ વાહે ઊભો થઈને હાલતો થઈ ગયો ત્યાં તો બધા કે ભાઈ ઊભો થયો ભાઈ લીધી લાકડી તમે કોઈ મારા સગા નથી
કોઈ રેડી થયા પીવા માટે? જો આ સાધુ પીવા માટે તૈયાર થયા તો આપણે એમ ત્યારે તો ખબર હતી કે હવે ઝેર નથી. માટે હું એમની ભેગો વયો જ આવું છું. એ વ્યા ગયા અને સાધુ પણ થઈ ગયા. રિયલી બનેલી હકીકત છે. એટલે આ દ્રષ્ટાંત જો તમને સમજાઈ જાય તો સાંખ્ય તો તમને સમજાઈ જાય. પછી તમને સાંખ્ય સમજાવવું ના પડે. એટલા માટે સાંખ્યમાં આ સ્વામી દ્રષ્ટાંત આપ્યું છે. એટલે મેં તમને મૂર્તિમાન સાંખ્ય કરી દીધું. આમાં તો બધું શ્લોકમાં આપ્યું છે. એટલે સાંખ્ય યોગથી પણ ભગવાન પ્રાપ્ત થાય છે. જે લોકોને સાંખ્યનું રિયલાઇઝેશન થયું એમને બધું ભગવાન પ્રત્યે મમત્વ થઈ ગયું. ભર્તૃહરિ મહારાજ થયા, એમને કેટલી બધી રાણીઓ હતી, એમની વાત પણ મેં ઘણી વખત કરી હશે. એમને પણ જ્યારે સાંખ્યનું રિયલાઇઝેશન થયું તો તુરંત એ પછી ભગવાન પાસે જોડાઈ જાય છે. સ્વામી વાતોમાં લખ્યું, આ જીવને ચોટવાળા બે ઠેકાણા છે. એક તો માયામાં ચોટે, અને માયામાં કે મેળ ન ખાય તો પછી ક્યાં ચોટે? ભગવાનમાં ચોટી જાય છે. પણ આપણે બધા માયામાં મેળ ખાઈ ગયો છે એટલે ભગવાન યાદ આવતા નથી. જો માયામાં કે મેળ ન ખાય તો પછી એમ થાય માણો ભગવાન હોય તો સારું. અને માયાને મૂકીને આવે તો વાત જ આખી જુદી છે. એટલે સાંખ્ય છે એ બીજો માર્ગ છે. પેલો માર્ગ છે એ ધ્યાન છે. સાંખ્ય છે એના કરતા પણ સેકન્ડ નંબરનો માર્ગ છે. અને એને સાંખ્યમાં કોઈને એમ થાય કે હવે આ બધું દૂધ ને આ બધું આપણે તો કઈ ટેસ્ટ કરી નથી. તો ત્રીજો પછી રાજમાર્ગ કહેવાય છે, જેમનું નામ છે કર્મયોગ. એમાં ઓલા દૂધની ટેસ્ટની જરૂર ના પડે તો પણ ભગવાન પછી મળી જાય. એટલે કુટુંબમાં પરિવારમાં રહીને સામાન્ય જીવન જીવતો થકો પણ નિસ્વાર્થ ભાવે આપણા સત્સંગ પ્રમાણે નિષ્કામ સેવા કરે. ભગવાનની, સત્સંગની, સંતો ભક્તોની જો સ્વાર્થ રાખ્યા વગર કેવળ પોતાના જીવાત્માના કલ્યાણને માટે સેવા કરે તો કાલેના આત્મના વિંદતી, એવું લખ્યું ગીતામાં, કે એને ટાઈમ આવે એટલે ભગવાનનું જ્ઞાન થઈ જાય છે. કાલેના આત્મના વિંદતી મીન્સ કે કાળે કરીને લાંબે કાળીને એવું નહીં. આજે જરૂર પડી તો આજે એમને મળી જાય છે. જેમ કોઈનો દીકરો હોય બહાર ગયો હોય અને અતિ તકલીફમાં આવે અને એમને ધનની જરૂર હોય, પિતા પાસે સગવડ હોય તો એમને તુરંત મોકલી દે છે. એમ આપણા પિતા જ્યારે ભગવાનને સ્વીકાર્યા, એની આજ્ઞા પ્રમાણે આપણે જીવન જીવા તો પણ ભગવાન પ્રાપ્ત થઈ જાય છે. વળી અર્જુનને થયું, ભગવાન તમે આ ત્રણેય વસ્તુ કીધી ને એ તમારી દ્રષ્ટિએ હેરી લાગતી છે, પણ અમારી દ્રષ્ટિએ તો ઘણી અઘરી છે. એટલે ભગવાને વળી એની અંદર પણ ડિસ્કાઉન્ટ આપી દીધું કે અન્ય સાંખ્યેન અન્ય તું એવમ અજાનંત. હે અર્જુન, હવે માન કે આ કોઈ ત્રણમાંથી એક પણ ઉપાય ન કરે પરફેક્ટલી, પણ કોઈ કથામાં આવી ગયો અને મજા આવી ગઈ, કથામાં બેઠો અને એમને કંઈક સાંભળવા મળ્યું, બહુ ક્લિયર ન થયું કે ગીતામાં પહેલેથી હું આવ્યું છે, પણ જાજુ મુંજુ એમને થઈ ગયું કે મારું ભગવાન ભજીએ તો આપણું કામ થઈ જાય. આવું એમને થોડું જ્ઞાન થઈ ગયું અને એ ભગવાનમાં જોડાવા લાગ્યો તો પણ એ સંસાર તરી જાય છે. જેમ ટ્રેન હોય, રાજધાની કે એક્સપ્રેસ ટ્રેનો કઈ હોય એકદમ સારામાં સારી ટ્રેનો, તો એમાં સારામાં સારા વીઆઈપી કોચ પણ હોય કે જેમાં હોટલ જેવી વ્યવસ્થા હોય, સુવાની, બેસવાની, ખુરશી, ટેબલ, આ તે બધું હોય. એમાં એ ટ્રેન અમદાવાદથી મુંબઈ જાય છે અને એ ટ્રેનમાં પછી જુદા જુદા ડબ્બાઓ પણ જોડાયેલા હોય. ફર્સ્ટ ક્લાસ હોય, સેકન્ડ ક્લાસ હોય, થર્ડ ક્લાસ હોય. વળી બહુ લાંબી ટ્રેન હોય તો વાંહે ઓલા માલ સામાનના ડબ્બા પણ હોય. તો એ ટ્રેન હોય, જાતી હોય, એમાં કોઈ ફર્સ્ટ ક્લાસમાં જાય તો એમને તો જાણે બધી ફેસિલિટી મળે, વા બેસવા, ટેબલ, ખુરશી બધી જ મળે. સેકન્ડ ક્લાસમાં બેસે તો એમની કરતાં અડધી થઈ જાય, થર્ડમાં બેસે તો એની કરતાં પણ અડધી થઈ જાય.
અને અમદાવાદથી સોમનાથની એક ગિરનાર એક્સપ્રેસ નીકળે છે. એમાં બાબા સાધુને ફ્રી જવાનું હોય છે. હું ગયો તો એક વખત કહું તે દૂર મને યાદ આવે તો હાલતી છે કે ખબર નહીં, બંધ થઈ ગઈ છે. તું નવો સાથે બંધ થઈ ગઈ, પણ ગયો તો એટલે મને ખબર છે. પણ અમે ટિકિટ દીધી તો તમે એમને માથા બાબત ત્યારે હું સાધુ હતો, પણ તો અમે ટિકિટ દીધી હતી. અને ભક્તલુ સાહેબ બે ગયા હતા. તો એ ટ્રેનમાં એક ડબ્બામાં બધા બાવા જ બેઠા હતા. મેં કીધું એટલા બધા બાવા છે તો ટીટી એ ડબ્બામાં ન ગયા. તો પછી મેં પૂછ્યું, મેં કીધું ઓલા બાપુએ ટિકિટ નહીં આપી? તો કે ના આપવાની હોય. અને તો પણ એ જ્યાં જ્યાં ટ્રેન જતી હોય ત્યાં એ પૂગી જાય છે. એટલે ભગવાને છે ને ટિકિટ વગેરેના પણ અમે લઈ લીધા છે. ઓલી ટ્રેન ટિકિટ છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ, અને ચોથી પછી ટિકિટ વગેરેના બધા ચડી જવું હોય કોઈ પણને તો એને માટે ભગવાને એક ડબ્બો એક્સ્ટ્રા રાખ્યો છે કે જેમને પૂરું જ્ઞાન થયું નથી પણ એમને જાજુ મૂંઝું એવું સમજાઈ ગયું કે મારું ભગવાનમાં ચોટીએ તો લાભ તો છે. ભલે આ બધું મૂકીને તો કાંઈ નહીં, પણ ચોટીએ તો લાભ તો ખરું. બાપુનું એટલું તો કહેવાનું હતું કે ચોટીએ તો લાભ તો છે. ઓલું મૂકવાનું તો કાંઈ નહીં, દૂધ વાળું જવા દે આપણે, એમાં કાંઈ આપણે બહુ મજા આવે એવું નથી. તો પણ ભગવાન કહે છે કે એ પણ ઉઘરી જાય છે, કારણ કે એમને પણ જાણે મારો સંપર્ક થઈ ગયો છે. અને આપણા સત્સંગમાં એવા હજારો દાખલા છે કે આપણે એમણે આખી જિંદગી કાંઈ ન કર્યું હોય, પણ અંતકાળે એમની બાજુમાં કોઈ આપણા હરિભક્ત બેઠા હોય, એમણે ભગવાનનું નામ લીધું હોય તો પણ મને મુક્તિ કરાવી દે છે. એક ગામ છે લાલાવદર કહીને ગામ છે. ભાઈ કઈ બાજુ હવે મને તાત્કાલિક ખબર નથી, અમરેલી બાજુ એવું. તો લાલાવદરના એક ન્યાયક બનાવ બની ગયેલો. બહુ મોટો ઇતિહાસ, બહુ પહેલાનો નથી, પુરાણી સમય વખતનો પ્રસંગ છે કે એ ગામની અંદર એક માજી હરિભક્ત બહુ મહારાજના કહેવાય. એમના બેન પણ એ બીજા બહેનો હોય તો ઘણી વખત એ હરિભક્ત ન પણ હોય, તો એમના બેન પણ એ બીજા હરિભગત હશે, બે હરિભગત નહીં અને હરિભગત પણ બાજુમાં રહીએ એટલે કંઈ મદદની જરૂર હોય તો તુરંત બોલાવે કે મને મદદ કરજો બોલાવે. તો એમનો અંતકાળ આવ્યો. હવે હરિભગત નહીં એટલે એમને જમદૂતો લેવા માટે આવ્યા. એટલે એને તુરંત જે આપણા હરિભક્ત બેન હતા એમને નામ લઈને બોલાવ્યા કે અહીંયા આવજે, કોક આવ્યા છે, મને મારે છે. એટલે બધા દોડ્યા તો એમણે જોયું તો યમદૂત હતા. તો પોતે સામેલું લઈને ત્યાં દોડ્યા અને કીધું મારા પીટી આવો, મારી બેનપણીને લેવા આવ્યા છો તો. અને જમદૂત ભાગ્યા તો ખાલી વંડી છે આગળ, તો એને ઉપર આમ ઠેકડો મારવાનો ટાઈમ ન રહ્યો તો એમાં ભટકાણા તો વંડી પડતી ગઈ અને જમદૂત ભાગી ગયા. હવે હા છેલ્લા નંબર માં એને કરતા વાહી રહી ગઈ તો પણ એમનો મોક્ષ થઈ જાય છે. પણ આપણે એમ ન માનવું કે આપણને બાજુમાં મળી જાય, કારણ આપણી બાજુમાં ધોળિયા એટલે આપણે સેલ્ફ પ્રિપેરેશન કરવી પડશે. યાર તો કૂતરો લઈને આવે, ઉલટા ઓલા 2 દિવસ વધારે લઈને આવે. એટલે ભગવાન કહે છે કોઈ પણ રીતે જાણે અથવા અજાણે જો મારો સંબંધ થાય છે તો એમનું કલ્યાણ ચોક્કસ થાય છે. આપણે સત્સંગમાં આવી ગયા છીએ તો મોટો ભાગ્ય તો છે જ, પણ આવી રીતે જેમ બને વધારે ભગવાનમાં જોડાઈ જાવ. ભગવાન કહે છે પ્રાણી માત્ર ક્ષેત્ર છે, બધા જીવાત્માઓ ક્ષેત્રજ્ઞ છે અને હું પરમાત્મા છું, અને મને બધી જગ્યાએ જે જોવે છે એની દ્રષ્ટિ તો આખી અલૌકિક થઈ જાય છે કે સર્વત્ર મામ પશ્યન્તિ, મને સર્વત્ર જોવે છે. આ બધા કરતા ઉપર દ્રષ્ટિ. એમ તો પોતે જીવતા જ બ્રહ્મરૂપ થઈ જાય છે, એમની દ્રષ્ટિ પણ માયાતીત થઈ જાય છે. એવો ભગવાનની મૂર્તિમાં જોડાવાનો પ્રભાવ છે. મહારાજ વખતે એવા પણ ભક્તો થઈ ગયા જેમની
દ્રષ્ટિ ગુણાતીત થઈ ગઈ હતી. એટલે એમ કહેતા હતા કે હું જ સ્વામિનારાયણ છું. એવું પણ આપણે સત્સંગમાં પ્રસંગો આવે છે. એક બે સ્ત્રીય ભક્ત હતા, તો એ કહેતા કે તમે મારી પૂજા કરો એટલે સહજાનંદ સ્વામીની પૂજા થઈ ગઈ. કારણ કે એવી રીતે ભગવાનમાં લાગી ગયા હોય એકત્વ ભાવથી, એટલે એમની દ્રષ્ટિ તો પર દ્રષ્ટિ થઈ જાય છે, દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. અને ભગવાન કહે છે માટે સર્વના અંતર્યામી રૂપે જે મારું દર્શન કરે છે એ તો જીવતા જ બ્રહ્મરૂપ થઈ જાય છે. અને આ જગતમાં ક્યાંય પછી એમનું મન ચોંટતું નથી. જેમ એક જ સૂર્ય બધી જગ્યાએ પ્રકાશ કરે છે, એમ હે અર્જુન સર્વત્ર હું રહેલો છું, સર્વત્ર મારો પ્રકાશ છે એમ સમજ. મહારાજે કહ્યું અંતર્યામી શક્તિથી ભગવાન સર્વત્ર વ્યાપક છે, એમનો અહીંયા ભગવાને ઉલ્લેખ કર્યો છે. એટલે એક પછી એક આ ત્રીજા અધ્યાયમાં ભગવાને પહેલા ક્ષત્રજ્ઞની વાત કરી, પછી બધા સ્ટેપ ભગવાનમાં જોડાવાની વાત કરી, અને છેલ્લે કહ્યું કે બધાથી પર